નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ-અધ્યયન પોથીના ભાગ 4માં ગુજરાતી વિષયમાં પાઠ 12 ચીલ ઝડપનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો. તો સંમતિ, તો સહાનુભૂતિ, સ્વીકાર, સંકલ્પ અને અસંમતિ. તો જવાબ આવે સ્વીકાર. નિરાશા, તો ઉમંગ, આનંદ, હતાશા કે ઉત્સાહ. તો જવાબ આવે હતાશા. નિષ્ક્રિય, તો ક્રિયાશીલ, ગતિશીલ, સક્રિય કે આળસુ. તો જવાબ આવે આળસુ. સાહસ, તો ભય, ડર, હિંમત, શૌર્ય. તો સાહસ, તો હિંમત. પરાક્રમ, તો પૌરુષ, શૌર્ય, બહાદુરી, કાયરતા. તો બહાદુરી. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે વનવાસી. ગોપાળ બાપા આજીવન વનવાસી રહ્યા. એવી જ રીતે આપણે બીજા વાક્યો બનાવવાના છે. પહેલું આપેલું છે કે દેશવાસી. બાળ દોસ્તો, આ ફક્ત સમજ માટે છે. તમે તમારી રીતે વાક્યો બનાવવાના છે. પહેલું છે, દરેક દેશવાસીએ પોતાના દેશની સંસ્કૃતિનું જતન કરવું જોઈએ. બીજું છે, આશ્રમવાસી. ગાંધીજીના સાબરમતી આશ્રમવાસીઓ સાદું જીવન જીવતા હતા. ત્રીજું છે, ગ્રામવાસી. મોટાભાગના ગ્રામવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ચોથું છે, નગરવાસી. નગરવાસીઓને શહેરી જીવનમાં ઘણી સુવિધાઓ મળે છે. પાંચમું છે, સ્વર્ગવાસી. રમેશના દાદાજી 2 વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયા હતા. પ્રશ્ન 3. નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્નો બનાવો. તો અહીંયા આમંત્રણ કાર્ડ આપેલું છે. પ્રગતિ વિદ્યાલય અમદાવાદ વાર્ષિક વિજ્ઞાન મેળા માટેનું. કાર્યક્રમની વિગત આપેલી છે. તારીખ શુક્રવાર 15 ઓગસ્ટ 2025. સમય સવારે 9:30 થી બપોરે 3 કલાક. સ્થળ શાળાનું સભાગૃહ, પ્રગતિ વિદ્યાલય અમદાવાદ. ખાસ આવાસન સંપર્ક વ્યવસ્થા. હવે એના આધારે પ્રશ્નો. તો આ કાર્યક્રમનું આયોજન કઈ શાળા દ્વારા કરવામાં આવ્યું છે? આમંત્રણ કાર્ડમાં શેના આયોજન વિશે જણાવવામાં આવ્યું છે? કાર્યક્રમનું સ્થળ કયું છે? વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રદર્શિત કરવામાં આવ્યું? વિજ્ઞાન મેળાની તારીખ અને સમય શું છે? પ્રશ્ન 4. ઘટનાક્રમ પ્રમાણે વાક્યો ગોઠવો. આજે સવારે રાહુલ અને તેના મિત્રો પર્વત પર ચડવા ગયા હતા. તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો, જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો. કિલ્લાની અંદર જતા તેમને એક ગુપ્ત રસ્તો મળ્યો, જેનાથી તેઓ એક અંધારા ઓરડામાં પહોંચ્યા. ત્યાં એક જૂની પેટી પડેલી હતી. રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરેણાં અને સોનામહોરો હતી. બધા મિત્રો ખુશ થઈ ગયા. આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો. સરપંચે તેમના સાહસ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી. આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા. નીચે આપેલા વાક્યોને ઉપર આપેલી વાર્તાના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીને લખો. તો અહીંયા લખેલા છે કે પહેલા નંબરે વાક્ય આવશે કે આજે સવારે રાહુલ અને તેના મિત્રો
પર્વત ચડવા ગયા હતા. પછી બીજું છે, તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો. ત્રીજું, કિલ્લાની અંદર જતા એક ગુપ્ત રસ્તો મળ્યો. ચોથું, ત્યાં એક જૂની પેટી પડેલી હતી. પાંચમું, રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરેણાં અને સોનામહોરો હતી. છઠ્ઠું, આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો. સાતમું, સરપંચે તેમના સાહસ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી. આઠમું, આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા. પ્રશ્ન 5. નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેને સામે રાઇટનું નિશાન કરો. પહેલો, ચીલઝડપ શબ્દનો સાચો અર્થ કયો છે? તો જવાબ છે B. સમડીની જેમ ઝપાટાબંધ ઝૂલવી લેવું. બીજું છે, પોલીસ કોઈ ચોરને પકડ્યા પછી જે તપાસ કરે તેને શું કહેવાય? તો જવાબ આવે A. ઝડતી. ત્રીજું છે, કમનસીબ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જવાબ છે A. દુર્ભાગ્ય. ચોથું છે, માયા દ્વારા ઊભી થતી જંજાળ માટે એક શબ્દ આપો. જવાબ છે C. માયાજાળ. નીચેનામાંથી કયો શબ્દ ક્રોધનો સમાનાર્થી છે? તો જવાબ છે B. ઉગ્રતા. જે વ્યક્તિ રસ્તો બતાવે કે માર્ગદર્શન આપે તેને શું કહે છે? તો જવાબ છે B. ગાઈડ. ચિત્કાર એટલે શું? તો જવાબ છે A. હળવો અવાજ. વગર કારણે માટે એક શબ્દ કયો છે? તો જવાબ આવે A. નાહક. નવમું છે, ચોરી જવું માટેનો સાચો શબ્દ કયો છે? તો જવાબ છે B. તફડાવવું. જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી માટેનો એક શબ્દ કયો છે? તો જવાબ છે C. હાથ ચાલાકી. આપેલા રૂઢિપ્રયોગોમાંથી કોઈપણ રૂઢિપ્રયોગ પસંદ કરો. હવે તમારા મિત્ર સાથે મળીને એક નાનકડો સંવાદ તૈયાર કરો. આ સંવાદમાં તમારે તમારા પસંદ કરેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે. સંવાદ પૂરો થઈ જાય પછી તમારે વર્ગમાં રજૂ કરવાનો છે. તો અહીંયા આપણને રૂઢિપ્રયોગો આપેલા છે. સૂર પુરાવો એટલે કે ચાલતી વાતને ટેકો આપવો. બાઘો મારવો તો આમ તેમ ફોફા મારવો. રાતાપીળા થઈ જવું તો ઉશ્કેરાઈ જવું. મોં ચડાવવું તો રિસાઈ જવું. પેટીયું રડવું તો જીવન નિર્વાહ માટે કમાવવું. ગાળું ગાવું એટલે એકની એક વાત કહેવી. રમેશ: અરે યાર, કાલથી તું એક જ વાત કહે છે કે મારે નવી સાયકલ લેવી છે. સુરેશ: તો શું, મને બહુ ગમે છે એટલે કહું છું. રમેશ કહે: પણ હવે તો તું ગાણું ગાવાનું બંધ કર. સુરેશ કહે: સારું હવે નહીં કહું. પહેલાં મને મારી જૂની સાયકલ રિપેર કરવામાં મદદ તો કર. રમેશ કહે: હા, એ તો જરૂર કરીશ. પ્રશ્ન 7. કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો પોલીસે ચોરની એવી ખાલી જગ્યા કરી કે બધો જ ચોરાયેલો માલ મળી ગયો. તો જવાબ આવશે ઝડતી. મેં મારા મિત્રને ખાલી જગ્યા કરીને બોલાવ્યો. તો જવાબ આવશે ઈશારો. પરીક્ષામાં ઓછા ગુણ આવતા મને ખૂબ ખાલી જગ્યા થયો. તો જવાબ આવશે ક્ષોભ. આ ખાલી જગ્યા પૈસા આપણને ક્યારેય શાંતિ નહીં આપે. તો જવાબ આવશે હરામના. પાંજરામાં ખાલી જગ્યાએ રહેલા પક્ષીને
ઉડવું ગમતું નથી તો ગોદાય. મહેમાનોનો સ્વભાવ ખૂબ ખાલી જગ્યા છે તો જવાબ છે ઉગ્ર. બજારમાં એક વ્યક્તિનું પર્સ ખાલી જગ્યા થઈ ગયું તો જવાબ છે ચીલઝડપ. મેં તને ચોરી કરતા ખાલી જગ્યા હતો પણ તું માન્યું નહીં તો જવાબ આવશે વાર્યો. પ્રશ્ન 8. સંવાદ પૂરો કરો. તો અહીંયા સંવાદ આપેલો છે કે આજે વર્ગમાં રજા છે. શાળાના બગીચામાં રમત રમવા માટે બાળકો ભેગા થયા છે, પરંતુ રમત રમતી વખતે તેઓએ એક પક્ષીના માળાને તોડી નાખ્યો. માળામાં નાના બચ્ચા હતા. બાળકોએ પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તેઓ શું કરવું તે વિશે ચર્ચા કરી રહ્યા છે. નિશા કહે, અરે વિમલ, આ બધું શું થઈ ગયું? આપણાથી આ પક્ષીનો માળો તૂટી ગયો. જો આમ તે નાના બચ્ચા પણ છે. મને ખૂબ દુઃખ થાય છે. વિમલ કહે, હા નિશા, મારાથી પણ ભૂલ થઈ ગઈ. આપણે રમવામાં એટલા મશગુલ હતા કે ધ્યાન જ ન રહ્યું. હવે આ બચ્ચાનું શું થશે? તેની માતા તેમને કેવી રીતે શોધી શકશે? નિશા કહે, હા, હવે આપણે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે. ચાલ પહેલાં તો આ બચ્ચાને સુરક્ષિત જગ્યાએ રાખીએ, પછી કોઈ શિક્ષકને બોલાવીને તેમની મદદ લઈએ. વિમલ કહે, હા ખરું છે, શિક્ષક આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપશે. નિશા કહે, અને હવેથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખીશું, જેથી ફરી કોઈ પક્ષી અથવા પ્રાણીને નુકસાન ન થાય. પ્રશ્ન 9. નીચે આપેલા વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર ઓળખીને તેની સામે યોગ્ય અલંકારનું નામ લખો. પહેલો, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો અલંકાર છે ઉપમા અલંકાર. બીજો, મીઠા મધુને મીઠા મેં ઉલારેલો, જવાબ વર્ણાનુપ્રાસ અલંકાર. મનેક જાણે એમ મધમાખી, ઉપમા અલંકાર. સુંદર સરોવરનો સાર સૂરજ સેવે છે, વર્ણાનુપ્રાસ અલંકાર. આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો કોમળ છે, ઉપમા અલંકાર. કાળા કરમનો કાળો કાગળ, વર્ણાનુપ્રાસ અલંકાર. ભમતા ભમતા ભૂખ લાગે, વર્ણાનુપ્રાસ અલંકાર. દાદીમાની આંખો આકાશ જેવી વિશાળ હતી, ઉપમા અલંકાર. વસંતનું વાતાવરણ વહાલું લાગે છે, વર્ણાનુપ્રાસ અલંકાર. કમળાનું હૈયું ફૂલ જેવું કોમળ હતું, ઉપમા અલંકાર. અહીં વાર્તાની શરૂઆત આપેલી છે. તમારે તમારી કાલ્પનિક શક્તિનો ઉપયોગ કરીને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની અને તેનો આશ્ચર્ય પમાડે તેવો અંત લાવવાનો છે. વાર્તાની શરૂઆત. એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેનું નામ રામજી હતું. રામજી દિવસ રાત ખેતરમાં ખૂબ મહેનત કરતો, પણ વરસાદ ઓછો પડવાને કારણે તેને જોઈતું ફળ મળતું ન હતું. એક રાત્રે તે ખૂબ નિરાશ થઈને સૂતો હતો. તેવામાં તેને એક સપનું આવ્યું, જેમાં એક વૃદ્ધ પુરુષે તેને એક જાદુઈ બીજ આપ્યું અને કહ્યું કે આ બીજને ખેતરમાં વાવજે અને તારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. રામજીએ સ્વપ્નમાં મળેલા એ બીજને પોતાના ખેતરમાં વાવી દીધું. તે જાણે કંઈક અમૂલ્ય વસ્તુ ઉછેરી રહ્યો હોય તેમ છોડની સંભાળ રાખતો. થોડા મહિનામાં તેનું ખેતર લીલાછમ પાકથી ભરાઈ ગયું. રામજીએ કાપણી કરી દાણા તૈયાર કર્યા અને તેને બજારમાં વેચ્યો તો તેને ખૂબ સારી આવક થઈ. આ પરથી રામજીને સમજાયું કે મહેનત અને ધીરજથી કરેલું કામ હંમેશા સફળતા આપે છે.
બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. નમસ્તે.